કેમ છો સ્ટુડન્ટ્સ? આજે આપણે ધોરણ 11માં કોમ્પ્યુટર સબ્જેક્ટમાં ચેપ્ટર 6 વિશે વાત કરીશું. એની અંદર આજે આપણે થોડા ઘણા આગળ આવીશું. ચેપ્ટર 6 નું નામ છે ઉબુન્ટુ લિનક્સ મૂળભૂત કમાન્ડ એટલે કે બેઝિક કમાન્ડ. મિત્રો, આની પહેલા મેં 2 વિડીયો લિનક્સ માટે મૂકી હતી, જેની અંદર લિનક્સ માટે ઘણું જ જોરદાર નોલેજ કલેક્ટ કરેલું છે અને એમાં મૂકેલું છે. જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો ન જોઈ હોય એ વિદ્યાર્થી મિત્રોએ 2 વિડીયો ખાસ જોજો. ખાસું એવું ઘણું બધું નોલેજ તમને મળી જશે. આપણો સિલેબસ જે છે એ લિનક્સમાં ઉબુન્ટુ ઉપર ચાલી રહ્યો છે અને એની અંદર આપણે જે છે એ બેઝિક કમાન્ડ જોડે વાત કરવાની છે. કમાન્ડ શું છે એ વસ્તુ જાણો એ પહેલા બીજી 1-2 વસ્તુ ખાસ આપણે જાણવી જરૂરી છે, જે આપણે હું બતાવવા માંગુ છું. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમે લેશો તો એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર 2 સેક્શન પડે. એક આવે છે CLI અને બીજો આવે છે GUI, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે જ્યાં માત્ર કમાન્ડ જ ચાલે, જ્યાં માઉસ ન ચાલી શકે. અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે જ્યાં માઉસ તમારી પાસે કામ કરી શકે છે. જેમ કે આ સ્ક્રીન તમે જોઈ રહ્યા છો એ ગ્રાફિકલ યુઝર છે, જ્યાં તમને જુદા જુદા આઇકોન્સ દેખાય છે, આઇકોન્સના કલર છે, આઇકોનની ડિઝાઇન્સ છે. તમે ક્લિક કરો છો તો કંઈક જુદું કામ થાય છે, તમે રાઈટ ક્લિક કરો છો તો કંઈક જુદું કામ થાય છે, તમે ડબલ ક્લિક કરો તો કંઈક જુદું કામ થાય. એ બધી વસ્તુ જ્યાં માઉસ પોતાના જુદા જુદા કાર્યો કરી શકે અને જ્યાં ડિફરન્ટ ટાઈપના આઇકોનો મળી શકે એને કહેવાય GUI. CLI કોને કહેવાય? તો વિન્ડોઝની અંદર CLI કોને કહેવાય એ હું તમને બતાવું છું. વિન્ડો કી પ્રેસ કરો અને લખો CMD અને પહેલું જ જે લખેલું આવે છે એની પર ક્લિક કરો એટલે આ થઈ ગયો તમારો CLI કમાન્ડ. બરાબર. આ CLI કમાન્ડ જે છે એની અંદર ખાલી તમે કમાન્ડ જ ચલાવી શકો છો, જ્યાં તમારું માઉસ અહીંયા કોઈ કામ નથી કરી શકતું. માઉસ હોય કે ના હોય કોઈ ફેર પડતો નથી. આ વસ્તુ શું થઈ કે વિન્ડોઝની અંદર GUI માંથી CLI માં ગયા. ફરીથી બોલું છું, વિન્ડોઝમાં GUI માંથી CLI માં ગયા. સેમ થિંગ આપણી પાસે આવી જ વસ્તુ જશે લિનક્સમાં. તો લિનક્સમાં પણ આપણી પાસે એ જ છે, કેમ કે આપણું ચેપ્ટર કોની ઉપર છે? કમાન્ડ ઉપર. અને કમાન્ડ જે છે એ માત્ર CLI ઉપર જ હોય, GUI પર કોઈ કમાન્ડ ના હોય. બરાબર. અચ્છા, ચેપ્ટર શરૂ કરું એ પહેલા એક વસ્તુ આપણે જણાવી દઉં કે જ્યારથી આ ચેપ્ટર બોર્ડ તરફથી, ગુજરાત ગવર્મેન્ટ તરફથી આવેલું છે, એટલે કે આ જે નવો સિલેબસ જે છે જેને 6 વર્ષ થઈ ગયા છે, ત્યારથી એક હિસ્ટ્રી એવી રહી છે કે જ્યારે 6ઠ્ઠું અને 7મું ચેપ્ટર ચલાવેલું છે તો સ્ટુડન્ટો તરફથી એવો રિપ્લાય મળે છે કે સાહેબ પહેલા આ ચેપ્ટર ચલાવવું હતું ને 1 થી 5 પછી ચલાવો, કેમ કે સ્ટુડન્ટોને આ 6ઠ્ઠા અને 7મા ચેપ્ટરમાં ઇન્ટરેસ્ટ વધારે આવે છે. બરાબર. ઓકે, તો આપણે અહીંયા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલી વસ્તુ આપણી પાસે અહીંયા આવે છે ટર્મિનલ ચાલુ કેવી રીતે કરવું. બરાબર. ટર્મિનલ ચાલુ કેવી રીતે કરવું એ આપણી પાસે અહીંયા સૌથી પહેલી વસ્તુ છે. ચેપ્ટર શરૂ કરવું એ પહેલા એક વસ્તુ આપણે જણાવી દઉં કે દરેક પાર્ટની અંદર, દરેક બોક્સિસની અંદર જ્યાં જ્યાં મેં કલરિંગ લાઇન્સ કરેલી છે, અંડરલાઇન્સ આપેલી છે, ખાસ એની પર ધ્યાન આપજો, ખાસ વાંચજો. એના પરથી જ હું સમજાવીશ અને એના પરથી જ તમને પેપરમાં જ્યારે પણ પૂછાશે ત્યારે આવડશે. આ ચેપ્ટરને પેપર કરતા નોલેજ માટે આ ચેપ્ટરને વધારે ધ્યાન આપજો. શરૂઆત કરીએ છીએ સિલેબસ પ્રમાણે કે ટર્મિનલ ચાલુ કેવી રીતે કરશો. તો ગ્રાફિકલ ઇન્ટરફેસમાંથી કમાન્ડ લાઇન કોન્સોલ ખોલવા, જેને શોર્ટમાં એવું કહેવાય GUI માંથી CLI માં જવા. બરાબર.
અને શું ઓપન કરવાનું છે? ટર્મિનલ વિન્ડો. શું? ટર્મિનલ વિન્ડો. તો એના બે રસ્તા છે. પહેલો રસ્તો તમને આપ્યો છે એપ્લિકેશન્સ, એસેસરીઝ, ટર્મિનલ. મિત્રો 6 વર્ષ પહેલા જ્યારે આ સિલેબસ અમલમાં આવ્યો હતો ત્યારે જે ઉબુન્ટુ લિનક્સનું વર્ઝન હતું અને અત્યારે એની વચ્ચે લગભગ 8 થી 10 વર્ઝન અપડેટ થઈ ગયા છે. અત્યારના જે નવું જે લિનક્સ છે ઉબુન્ટુ લિનક્સ, એની અંદર આવી રીતનું મેનુ સિરીઝ નથી. જ્યાં મેનુ સિરીઝ હોય ત્યાં આ ડિઝાઇન ચાલે, ત્યાં મેનુ સિરીઝ અત્યારનામાં નથી. બરાબર? તો મેનુ સિરીઝ નથી અને ટર્મિનલ વિન્ડો ઓપન કરવો છે, અથવા કોઈ જૂનું વર્ઝન તમારી પાસે છે 5 વર્ષ જૂનું, 10 વર્ષ જૂનું, 2 વર્ષ જૂનું, અને ટર્મિનલ વિન્ડો ઓપન કરવો છે શોર્ટકટ કીથી. કોનાથી? શોર્ટકટ કીથી. તો એનો રસ્તો છે કંટ્રોલ અલ્ટર ટી. કંટ્રોલ અલ્ટર ટી, ટી ફોર ટર્મિનલ. બરાબર? તમે આ પહેલો રસ્તો લો અથવા તમે આ બીજો રસ્તો લો એટલે આ ટર્મિનલ વિન્ડો તમારી ઓપન થશે. આ ટર્મિનલ વિન્ડોની અંદર, આ ટર્મિનલ વિન્ડોમાં તમને અહીંયા લખેલું છે administrator@ubuntu. administrator@ubuntu, પછી કોલન એટલે કે જેને તમે જેમ કહો છો, જેમ 2 ટપકા એ છે, પછી ટાઇલ્ડની સાઇન આપી છે અને પછી ડોલર છે. administrator@ubuntu કોલન ટાઇલ્ડ ડોલર. અચ્છા, આ ફર્સ્ટ જે છે, ફર્સ્ટ @ ની પહેલા એને યુઝર નેમ કહેવાય. ગુજરાતીમાં કહે છે ઉપયોગકર્તા. બરાબર? @ ની પછી એનું સિસ્ટમ નેમ કહેવાય. પહેલા આવે છે યુઝર નેમ, પછી આવે સિસ્ટમ નેમ. આ ટાઇલ્ડ જે છે એને હોમ ડિરેક્ટરી કહેવાય. બરાબર? અને ડોલર જે છે એને કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય. ઓકે, જો અહીંયા ધ્યાન આપો. પ્રથમ શબ્દ ઉપયોગકર્તાનું નામ એટલે કે યુઝર નેમ છે, @ ની પાછળ કોમ્પ્યુટર સિસ્ટમનું નામ આપેલું છે, અને મૂળ ડિરેક્ટરી એટલે કે હોમ ડિરેક્ટરી તેને ટાઇલ્ડ ચિહ્ન દ્વારા દર્શાવાય છે. ક્લિયર થાય છે? બરાબર? અને અહીંયા આપેલું છે તમને ડોલર. ડોલરનો મિનિંગ શું થયો? ડોલરને કહેવાય કમાન્ડ પ્રોમ્પ્ટ. બરાબર? જ્યારે પણ તમને ડોલર જોવા મળે એટલે કે કમાન્ડ પ્રોમ્પ્ટ જોવા મળે, એનો મિનિંગ અહીંયા એવો થાય છે કે સિસ્ટમ કમાન્ડ તમારી પાસેથી લેવા તૈયાર છે. સિસ્ટમ ઇઝ રેડી ટુ એક્સેપ્ટ ધ કમાન્ડ ફ્રોમ ધ યુઝર. બરાબર? ઓકે, કમાન્ડ શું છે? તો કમાન્ડ એ શું છે? તો અહીંયા તમને આપેલું છે કમાન્ડ એક પ્રોગ્રામ જ છે જે ચોક્કસ કાર્ય પાર પાડે છે. કમાન્ડ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ છે જે કોઈ એક ચોક્કસ કાર્ય પાર પાડે છે. ભાઈ એવું છે કે કોઈ એક કમાન્ડ છે, બરાબર, જે લોકોએ OS બનાવી હોય એ લોકો આ કામ કરી શકતા હોય છે, કે કોઈ એક ફાઇલ એ લોકોએ બનાવી, એ ફાઇલની અંદર બધા સ્ટેપ્સ લખી નાખ્યા, પછી એ ફાઇલને પ્રોપર ફોર્મેટમાં પ્રોપર એક્સટેન્શનથી યોગ્ય નામ આપીને સેવ કરી. પ્રોપર ફોર્મેટમાં પ્રોપર એક્સટેન્શનથી યોગ્ય નામ આપીને સેવ કરી. બરાબર? અને પછી તમારે હવે જ્યારે જરૂર પડે, તમને જ્યારે જરૂર પડે ત્યારે તમારે ખાલી ફાઇલનું નામ લખવાનું એટલે તમારું કામ થઈ જાય. બરાબર? એ વસ્તુ તમારી પાસે અહીંયા આવી ગઈ. બરાબર? એ આ વસ્તુ તમને અહીંયા કહી રહ્યા છે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ તમારી પાસે અહીંયા આવે છે શેલ. હવે આ શેલ જે છે એ સમજો, એ પેલા એક એક્ઝામ્પલ સમજો. સમજો કે તમે ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને કોઈક જગ્યાએ ટૂરમાં, પિકનિકમાં જઈ રહ્યા છો, અને ટૂર મેનેજર તરફથી એવું કહેવામાં આવે છે કે દરેકના ખિસ્સામાં એક ટોર્ચ હોવી જોઈએ જે સિંગલ પેન્સિલ સેલથી ચાલે. એક જ પેન્સિલ સેલ તમે મૂકો એટલે ચાલે, અને એક્સ્ટ્રા બીજા 3 સેલ તમારા ખિસ્સામાં તમારે રાખવાના. બરાબર? એટલે ટોટલ સેલ કેટલા થયા? 4. એક્ટિવ કેટલો? એક જ. બરાબર? સેલથી શું થાય છે? સેલથી પાવર આવે છે અને લાઇટ આવે છે.
બરાબર, પાવર આવે છે તો લાઇટ આવે છે, લાઇટ આવે છે તો કામ ચાલે છે. બરાબર, સેમ વસ્તુ અહીંયા છે. તમે જે કમાન્ડ લખશો એ ઇંગ્લિશમાં હશે. મશીનને સમજ પડે છે, બાઇનરી છે, અને વચ્ચે છે આસ્કી છે. તો ઇંગ્લિશ ટુ આસ્કી, આસ્કી ટુ બાઇનરી. પછી એનું રિવર્સ કરો, બાઇનરી ટુ આસ્કી, આસ્કી ટુ ઇંગ્લિશ. તો આ જે ક્લોક અને એન્ટી ક્લોક જે રોટેશન જે થઈ રહ્યું છે, આ કન્વર્ઝન જે થઈ રહ્યું છે, બરાબર, એ કન્વર્ઝન જે છે એ માત્ર સેલ દ્વારા જ પોસિબલ છે. લિનક્સની અંદર સેલ એક લોજિકલ પાર્ટ છે. એવી જ રીતે બીજો એક લોજિકલ નામ અહીંયા તમને આપેલું છે કર્નલ. આ બંને લોજિકલ વસ્તુ છે. બરાબર, તો આના કારણે સેલને શું કહેવાય છે? કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. અને એનું બીજું કામ આપેલું છે શું? કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર. બરાબર, યાદ રાખજો, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર. અને બીજું, આખી સિસ્ટમમાં સેલ એ માત્ર એક એવી વસ્તુ છે કે જે કર્નલની સાથે વાતચીત કરી શકે છે. પરામર્શ એટલે કે વાતચીત. ઓકે, ક્લિયર? ચલો, સેલ ઉપર આપણે હતા તો એ વસ્તુ અહીંયા જોઈ લઈએ કે લિનક્સની અંદર ફેમસ સેલ કેટલા છે. તો ભાઈ ફેમસ તો 4 આપ્યા છે: બોર્ન શેલ, સી શેલ, કોર્ન શેલ, બાશ શેલ. ફર્સ્ટ બોર્ન શેલ, કલર વાળી લાઇન્સ આપી છે, તમને તરત જ ખ્યાલ આવી જશે. બોર્ન શેલ, સી શેલ, કોર્ન શેલ, બાશ શેલ. દરેકનું એક્રોનિમ એટલે કે શોર્ટ ફોર્મ હોય છે. બોર્નનું છે SH, સી નું છે CSH, કોર્નનું આપ્યું છે KSH, બાશનું SH. બોર્ન શેલ એ જે યુનિક્સનો સૌથી પ્રથમ એટલે કે શરૂઆતનો સેલ છે. CSH જે છે એની નવી આવૃત્તિ એટલે કે ન્યૂ વર્ઝન, એને TCSH કહેવાય છે. અચ્છા, કોર્ન શેલ તો SH અને CSH બંનેને મિક્સઅપ કરીને બનાવેલો છે. બાશ જે છે એ બોર્નની નવી આવૃત્તિ છે. બરાબર, તમે જો એનો વર્ઝન, એનો જુઓ, એક્રોનિમ જુઓ, આનો પણ SH છે, આનો પણ SH છે. બરાબર, એટલે બાશ જે છે એ બોર્નની નવી આવૃત્તિ છે. અને અત્યારના બાશને લિનક્સ સિસ્ટમ માટે પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ સેલ ગણાય છે. ક્લિયર થાય છે અહીં સુધી? બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. કમાન્ડ્સ ઉપર આપણે કામ અહીંયા ચાલુ કરીએ છીએ. કમાન્ડ્સ ઉપર કામ ચાલુ કરું એ પહેલા હું એક બે વસ્તુ તમને જણાવવા અને સમજાવવા માંગુ છું. ધ્યાન આપજો. સિલેબસ ઉબુન્ટુ લિનક્સ ઉપર છે. ઉબુન્ટુ લિનક્સ માટે મારે મારી સિસ્ટમમાં એક જુદું પાર્ટીશન બનાવવું પડે, NTFS ફોર્મેટ આપવું પડે, અને પછી ઉબુન્ટુ લિનક્સની બુટેબલ સીડીથી એને બૂટ કરવું પડે. મારી સિસ્ટમમાં આ વસ્તુ પોસિબલ છે નહીં. અને આ વસ્તુ, આ મેથડ એ છેલ્લા 5 વર્ષ જૂની મેથડ છે. અત્યારની લેટેસ્ટ ડિઝાઇન પ્રમાણે, લેટેસ્ટ મેથડ પ્રમાણે મારી પાસે એક એવો પ્રોગ્રામ છે કે જેને ખાલી વિન્ડોઝની અંદર બીજા બધા પ્રોગ્રામની જેમ ઇન્સ્ટોલ કરવાનો. તમે એને ઇન્સ્ટોલ કરો, એના જુદા જુદા સ્ટેપ્સ છે, સ્ટેપ્સને ફોલો કરીને આગળ વધતા જાઓ, નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. તો તમે વિન્ડોઝની અંદર પણ તમે લિનક્સના કમાન્ડ ચલાવી શકો છો. બેઝિકલી કમાન્ડ ચાલે છે ક્યાં, પહેલા એ વસ્તુ સમજો. કમાન્ડ ચાલશે ક્યાં? ટર્મિનલ વિન્ડોમાં. તો મારે લિનક્સનો ગ્રાફિકલ સ્ક્રીન જોડે તો કોઈ કામ જ નથી. મને જોઈએ છે શું? લિનક્સનો ટર્મિનલ વિન્ડો. તો એ ટર્મિનલ વિન્ડો મારે ઇન્સ્ટોલ કરવાનો. વિન્ડોઝની અંદર લિનક્સનો ટર્મિનલ વિન્ડો ઇન્સ્ટોલ કરવાનો. એ મેથડ અહીંયા છે. બરાબર, કેવી રીતે છે, શું છે, હું તમને થોડું ઘણું સમજાવું છું. આ રહ્યો એ પ્રોગ્રામ. તમે એનો આઇકોન જુઓ અહીંયા એટલે તમને ખ્યાલ આવશે. સી છે, સી. અચ્છા, આ પ્રોગ્રામ જે છે એનું નામ લખું છું. ગૂગલ પર જજો, સર્ચ કરશો, તમને મળી જશે. શું બોલાય આને? સિજવિન ટર્મિનલ. શું? સિજવિન ટર્મિનલ. ગૂગલ પર જજો, સર્ચ કરશો, મળી જશે.
નેટ ચાલુ રાખજો, ઇન્સ્ટોલ કરજો, પણ ઇન્સ્ટોલ કરતા પહેલા એક ખાસ સૂચના, આ લાઈનના જાણકાર કોઈ માણસ તમારી પાસે હોય અથવા તમારા કોઈ રિલેટિવ એટલે કે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર કોઈ આ લાઈનના જાણકાર હોય એમને જોડે બેસાડીને કરજો. કેમ કે સેટઅપ ઇન્સ્ટોલ થયા પછી લગભગ 10 થી 12 સ્ટેપ્સ તમારે જુદા જુદા આવે છે. એ જે જાણકાર વ્યક્તિ છે એ લોકો એને જાણી શકશે, સમજી શકશે, અને પછી તમે નેક્સ્ટ કરશો એટલે તમારે ઇન્સ્ટોલેશન થઈ જશે. ઇન્સ્ટોલેશન થઈ જશે. છેલ્લા સ્ટેપમાં એવું પૂછવામાં આવે છે કે ડેસ્કટોપ પર તમારે એનો આઇકોન જોઈએ છે? આપણે હા કહેવાનું, ટીક કરવાનું છે, ખરાની ટીક કરવાની છે, હા કહેવાનું. એ ડેસ્કટોપ પર એનો આઇકોન આવી જશે અને આવો સી વાળો આઇકોન તમને દેખાશે. બરાબર, હું તમને કદાચ મોટા અક્ષરે દેખાતું હોય તો તમને બતાવું. જોઈ લો આવી રીતે. બરાબર, આ રીતે તમારી પાસે હશે. બરાબર, ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ચાલુ કરશો એટલે આ જે મારી સ્ક્રીન ચાલુ થઈ એવી સ્ક્રીન ચાલુ થશે અને સેટઅપ ફરીથી રન થશે. આ સમયે નેટ હોવું જરૂરી છે. બરાબર, સેટઅપ ફરીથી રન થશે, આખો રન થઈ જશે. પછી કદાચ તમને એવું પૂછશે કે સિસ્ટમ રિસ્ટાર્ટ કરો અથવા શટડાઉન કરો, કદાચ પૂછશે. તો જે પૂછે એ કરી દેવાનું, ફરીથી ચાલુ કરો. બરાબર, અને ફરીથી તમે સ્ક્રીન પર આઇકોન પર ડબલ ક્લિક કરો એટલે આ સ્ક્રીન ખુલી જશે. બરાબર, આ સ્ક્રીન ખુલે એટલે હું જે તમને બતાવું છું ચલાવો. આ કમાન્ડ લખો, એન્ટર આપો. આવો જવાબ આવે એટલે સમજી લેવાનું કે તમે બધા સ્ટેપ સાચા કર્યા છે, કામ ઓકે થઈ ગયું. આની પછી નેટ બંધ હશે તો પણ કાયમ માટે ચાલશે. શરૂઆત જે છે ફર્સ્ટ સ્ટેપ ત્યાં નેટ જોઈશે, કન્ટિન્યુટી. બરાબર, ઓકે, ક્લિયર. અચ્છા, કામ ચાલુ કરું છું એ પહેલા જે વસ્તુ સમજાવવાની છે સમજી લો. આપણી સિસ્ટમની અંદર એક આ વસ્તુ છે, આને કહેવાય શું? પાઇપ. એક આ વસ્તુ છે, આને કહેવાય શું? બેકસ્લેશ. આ જે છે એને શું કહેવાય? સ્લેશ, અથવા એનું બીજું એક નામ છે ફોરવર્ડ સ્લેશ. ફોરવર્ડ. બરાબર, નોર્મલી હું તો સ્લેશ જ બોલતો હોઉં છું, ફોરવર્ડ સ્લેશ એટલું મોટું બોલતો નથી. અચ્છા, બેકસ્લેશ જે છે, બેકસ્લેશ, બરાબર, એ ક્યાં કામ કરે છે? વિન્ડોઝમાં. અને આ સ્લેશ જે છે એ ક્યાં કામ કરે છે? લિનક્સમાં. તો હવે તો તમને ખબર પડી ગઈ કે આપણે કોની જોડે કામ ચાલશે. બરાબર, પાઇપ શું છે, ક્યારે કામ કરશે એ જ્યારે આવશે ત્યારે સમજાઈશ, ચિંતા ના કરતા. કમાન્ડ છે તમારા માટે સંપૂર્ણપણે એક નવી જ વસ્તુ છે. શરૂઆતના 2-3 લેક્ચર સ્લો મોશનમાં જશે, પછી થોડા ફાસ્ટ થઈ જશે. ધ્યાન આપજો, સમજજો, મજા આવશે. કોઈ જ વસ્તુ અઘરી નથી. અઘરો શબ્દ મગજમાંથી ભૂસી નાખજો. બરાબર, ક્લિયર થાય છે આટલું? ચલો, સૌથી પહેલો જે કમાન્ડ છે એના માટે. અચ્છા, બીજી એક વસ્તુ, જો તમે ઉબુન્ટુ લિનક્સમાં કામ કરો, ઉબુન્ટુ લિનક્સમાં, તો ત્યાં આ બધા ડેટ, આ બધા કમાન્ડ જુદા જુદા થઈ ગયા. ઉબુન્ટુ લિનક્સ માટે બધી ડેટ જુદી છે, ભલે સ્પેલિંગ એક જ છે, પણ તમે જુઓ કેપિટલ, સ્મોલ, સ્મોલ કેપિટલ, મિક્સ અપ બધું ચાલે છે. આ બધું જ જુદું થઈ ગયું એના માટે. બરાબર, અને કમાન્ડ હંમેશા મોટે ભાગે પોસિબલ હોય એટલા કમાન્ડ સ્મોલમાં જ હોય છે. તો એક વસ્તુ ધ્યાન રાખો કે કમાન્ડ હંમેશા જે ડિઝાઇનમાં આપ્યા હોય, એટલે કે કેપિટલ આપ્યા હોય તો કેપિટલ, સ્મોલ આપ્યા હોય તો સ્મોલ, એ પ્રમાણે જ લખવા. કમાન્ડ લખવામાં આપણું દિમાગ નહીં ચલાવવાનું.
કે સાહેબ હું મારી રીતે કેપિટલ કરી નાખું કે મારી રીતે સ્મોલ કરી નાખું, હું પહેલો અક્ષર કેપિટલ કરું, પાછળ ડોટ લગાવું, સ્પેસ લગાવું, કશું જ દિમાગ નહીં ચલાવવાનું. કમાન્ડ એ સિસ્ટમની વસ્તુ છે, એ આપણે ખાલી વાપરવાના, એની ડિઝાઇન આપણે ચેન્જ ન કરી શકીએ. બરાબર. એને શું કહેવાય? તમે કેપિટલ અને તમારું કામ અટકી જાય, કેપિટલ સ્મોલ ની ભૂલ કરો અને કામ તમારું અટકી જાય, એને શું કહેવાય? કેસ સેન્સિટિવ. બરાબર. ઉબુન્ટુ લિનક્સમાં કમાન્ડ કેસ સેન્સિટિવ છે, પણ મારી પાસે જે લિનક્સ સિજવિન, બરાબર, એ સિજવિનમાં કેસ સેન્સિટિવિટી નથી. એટલે હું આમ લખું તો પણ મને જવાબ આપશે, આમ લખીશ તો પણ મને જવાબ આપશે, આમ લખીશ તો પણ આપશે. બરાબર. પણ સિલેબસ માટે એટલું ધ્યાન રાખવાનું કે કમાન્ડ કેસ સેન્સિટિવ હોય છે. ઓકે, ક્લિયર થાય છે? ચલો, આપણો જે પહેલો કમાન્ડ છે એ શું છે કે ભાઈ સિસ્ટમમાં કેટલા સેલ છે એનું મને લિસ્ટ આપો. મેં કમાન્ડ લખ્યો કયો? કેટ. અચ્છા, તમે જુઓ, ડોલર જે છે એને કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય, ડોલરને કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય. જો ઉબુન્ટુ લિનક્સનો ઉપયોગ કરો ને તો ડોલર અહીંયા જ આવી જાય છે તરત જ, આ ટાઇલ્ડ સાઇનની પાછળ. સિજવિનમાં ડોલર નીચે આવે છે, ઉબુન્ટુમાં અહીંયા આવે છે, લાંબો કોઈ ફેર છે નહીં. બરાબર. તો ડોલર પછી તમે જેવો કમાન્ડ લખવા જાઓ છો, જો ફરીથી લખું છું, ડોલર અને કેટની વચ્ચે એક સ્પેસ છે. તો અહીંયા એક એવો નિયમ છે કે કમાન્ડની આગળ અને પાછળ સ્પેસ હોવી કમ્પલસરી છે. કમાન્ડની આગળ અને પાછળ સ્પેસ હોવી કમ્પલસરી છે. તો આગળ તો સિસ્ટમે આપી દીધી, પાછળ આપણે આપી દેવાની. ક્લિયર? ઓકે, હું જે લખું છું જુઓ, હું બોલું છું સાંભળજો. કેટ સ્પેસ રૂટ ઇટીસી સેલ્સ. સાહેબ તમે તો એવું કીધું કે આ તો સ્લેશ છે. સ્લેશ છે? ના નહીં, સાચી વાત છે. પણ અહીંયા એવું છે કે જ્યારે પણ કમાન્ડની અંદર પહેલી વખત સ્લેશ કરવામાં આવે, લિનક્સમાં કમાન્ડમાં પહેલી વખત સ્લેશ કરવામાં આવે તો સ્લેશને સ્લેશ બોલાતો નથી. તો શું બોલાય છે? એને આવું બોલાય છે, રૂટ. ક્લિયર? ઓકે. પછી તમે પાછળ ગમે તેટલી વખત લગાવો તો એ બધાને શું બોલાય? સ્લેશ. પાછળ સ્લેશ બોલાય, પણ પહેલાને શું બોલાય? રૂટ. ઓકે, ફરીથી બોલું છું, કેટ સ્પેસ રૂટ ઇટીસી સેલ્સ. ઓકે, ક્લિયર? ચલો એન્ટર. જવાબ આપી દીધો એને. ઓકે, ફોકસ તમે ક્યાં કરશો? સિલેક્ટ કરું છું, ફોકસ ધ્યાન આપો. દરેક લાઈનનો છેલ્લો શબ્દ જે છે ને, છેલ્લો વર્ડ, એ સેલ કહેવાય. 1 2 3 4 5 6 7 8 9. મારી સિસ્ટમમાં કઈ? સિજવિનની. મારી સિજવિનની સિસ્ટમમાં 9 સેલ છે. એક કરતા વધારે છે બહુવચન, એટલે અહીંયા આપેલું છે સેલ્સ. બરાબર? ક્લિયર થાય છે? અચ્છા, કેવી રીતે બોલાય? તો જો હું તમને બતાવું. રૂટ બીન બેઝ, રૂટ બીન પોઝ, રૂટ બીન TCSH. ક્લિયર થાય છે? બરાબર. ઓકે, લિનક્સની અંદર એક ફેસિલિટી એવી છે કે જ્યારે કમાન્ડ તમે એક વખત વાપરી ચૂક્યા હો, એ જ કમાન્ડને ફરીથી વાપરવો છે અથવા એમાં થોડા પ્લસ માઇનસ સુધારા વધારા કરવા છે તો વારે ઘડીએ ટાઈપ ના કરો. કીબોર્ડની અંદર અપડાઉનની એરો કી આપી છે, એનો ઉપયોગ કરો, તમારી પાસે કમાન્ડ ફરીથી મળી જશે. જુઓ, અપ એરો કી આપું છું, કમાન્ડ તૈયાર. સાહેબ એક કામ કરો ને, આ પાછળનો એસ હટાવી દો ને, બહુવચનનો. ચલો હટાવી દીધો. બરાબર.
કમાન્ડની અંદર સ્પેલિંગ મિસ્ટેક કરો એટલે જવાબ બંધ. સાહેબ એક કામ કરો, પાછળ એસ લગાવી દો, આ સ્પેસ હટાવી દો. ચલો હટાવી દીધી. ક્લિયર થાય છે? ખ્યાલ આવે છે? સાહેબ એક કામ કરો ને, સ્લેશ હટાવી દો ને અને ડેશ કરો. લો ડેશ કર્યા. ક્લિયર? ખ્યાલ આવે છે? કમાન્ડનું જે ફોર્મેટ સિસ્ટમમાં નક્કી થયેલું છે એ જ ફોર્મેટ વાપરવાનું. આપણી બુદ્ધિથી એમાં ચેન્જીસ કરવા જવાનું નહીં, કેમ કે આપણી બુદ્ધિથી ચેન્જીસ કરશો જવાબ આવવાનો નથી. કેટ સ્પેસ રૂટ ઇટીસી સેલ્સ, અને હું બોલું છું એ તમે પણ બોલતા રહેશો તો મગજમાં સેટ થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો બીજો કમાન્ડ શું છે જુઓ. પૂર્વ નિર્ધારિત સેલ નક્કી કરવો. પૂર્વ નિર્ધારિત સેલ નક્કી કરવો એટલે શું? તો એનો જવાબ તમે જુઓ છો, એનો કમાન્ડ જુઓ એ પહેલા એ વસ્તુ છોડ દો. આ વસ્તુને હમણાં ભૂલી જાઓ. તમારું ફોકસ અહીંયા કરો, આ બે લાઈન પર ફોકસ કરો. બરાબર? શું છે જુઓ, ધ્યાન આપજો. વેરિયેબલ બે પ્રકારના હોય છે. વેરિયેબલ બે પ્રકારના હોય, એક લોકલ અને બીજો એન્વાયરમેન્ટ. લોકલ વેરિયેબલ તમે કેપિટલમાં લખી શકો, સ્મોલમાં લખી શકો અને મિક્સ કરીને પણ લખી શકો. એન્વાયરમેન્ટ વેરિયેબલ માત્ર ને માત્ર કેપિટલમાં જ હોય, એના સિવાય ક્યાંય નહીં. બરાબર? હવે વેરિયેબલ શું છે તો એ જાણીએ. આ બધું જાણવું પડે પછી તમે અહીં સુધી પહોંચી શકશો. સમજો કે હું કમાન્ડ લખું છું ને મારી સ્ક્રીન ભરાઈ ગઈ. બરાબર? હું અહીંયા લખીશ આગળ તો કામ થવાનું જ છે. બરાબર? આગળ 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 કામ ચાલશે, પણ મારે સ્ક્રીન કોરી કરી નાખવી છે, ચોખ્ખી કરી નાખવી છે, ક્લિયર કરી નાખવી છે અને કામ કરવું છે. તો એનો કમાન્ડ જોઈ લો, ક્લિયર. બરાબર? ઓકે, શું હતું? વેરિયેબલની વાત હતી. બે ટાઈપના વેરિયેબલ છે, લોકલ વેરિયેબલ અને એન્વાયરમેન્ટ વેરિયેબલ. લોકલ વેરિયેબલ યુઝર એટલે કે આપણે જાતે બનાવીએ છીએ. એન્વાયરમેન્ટ વેરિયેબલ સિસ્ટમના બનેલા હોય છે, માત્ર આપણે એનો ઉપયોગ કરવાનો છે. લોકલ વેરિયેબલમાં કિંમત આપણે આપણી રીતે મૂકી શકીએ છીએ. એન્વાયરમેન્ટ વેરિયેબલમાં આપણે કશું જ નથી મૂકી શકતા, કશું જ કાઢી નથી શકતા. માત્ર એનો કમાન્ડ વાપરો અને જે જવાબ આવે એ માન્ય. બરાબર? એ સ્વીકારી લેવાનું. ચલો, વેરિયેબલ કેવી રીતે ક્રિએટ થાય, કેવી રીતે બને એ જોવાનું છે. 10મા ધોરણમાં જે લોકોએ સી પ્રોગ્રામિંગ લીધેલું એ લોકોને વેરિયેબલ શબ્દ ખ્યાલ આવી જતો હશે. નતું લીધું એ લોકો ચિંતા ના કરતા. હું એવી રીતે જ સમજાવું છું કે બધા મારા માટે એક સરખા જ છે. હું અહીંયા લઉં છું a બરાબર 50 અને એન્ટર. આ શું થયો? એ નામનો વેરિયેબલ બનાવ્યો અને એને કિંમત આપી 50. બીજી એક વસ્તુ, કોમ્પ્યુટરની અંદર છાપવા માટે કયો વર્ડ છે? પ્રિન્ટ. જે લોકો સી પ્રોગ્રામિંગ કરેલું એ લોકોને ખબર છે કે સી પ્રોગ્રામિંગમાં છાપવા માટે શું હતું? પ્રિન્ટએફ. સેમ થિંગ લિનક્સમાં છાપવા ઇકો. લિનક્સમાં છાપવા માટે શું છે? ઇકો. અચ્છા, શું નિયમ છે? કમાન્ડની આગળ પાછળ સ્પેસ હોવી જરૂરી છે. જોઈ લો, આગળ તો સ્પેસ છે, પાછળ મારે આપી દેવાની. અને અહીંયા મારો મેસેજ લખું છું, એન્ટર. તો જે મારો મેસેજ હતો એને પ્રિન્ટ કરી નાખ્યો. ઇકો સ્પેસ અને મારો જે મેસેજ હતો એને પ્રિન્ટ કરી નાખ્યો. અચ્છા, બીજી એક વસ્તુ બતાવો. અવતરણ ચિહ્ન કોઈ ફેર નથી પડતો. ઇન્વર્ટેડ કોમા ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ. એટલે ઇન્વર્ટેડ સાથે લખો કે ઇન્વર્ટેડ વગર લખો, કોઈ ફેર નથી પડતો. બરાબર? ફેર ક્યાં પડશે એ જ્યારે પડતો હશે ત્યારે હું તમને બતાવીશ કે ભાઈ આને ફેર પડ્યો કહેવાય. બરાબર? ટૂંકમાં ઇકો શું કરે ખબર પડી?
તમને ટર્મિનલની સ્ક્રીન ઉપર જવાબ છાપી આપે, આ ટર્મિનલ સ્ક્રીન છે, ટર્મિનલ વિન્ડો, આની ઉપર જવાબ છપાવવો છે, પ્રિન્ટ કરાવી છે, તો એના માટે મારે કયો કમાન્ડ લખવો પડશે? કયો? ઇકો. બરાબર. અચ્છા, એક કમાન્ડ અહીંયા છે, a બરાબર 50. બરાબર, આ વેરિયેબલ ડિક્લેર કર્યો અને 50 ની કિંમત આપી. મારે આવું છપાવવું છે, ઇકો વેલ્યુ ઓફ પેન ઇઝ ₹50. આવું મારે છપાવવાનું છે. ઇકો વેલ્યુ ઓફ પેન ઇઝ ₹50. પણ 50 હું લખી નહીં શકું, 50 મારે લખવું નથી. કેમ કે 50 તો મેં એક વેરિયેબલની અંદર આપી મૂકી દીધા છે. એ નામના વેરિયેબલની કિંમત કેટલી છે? 50. તો હું અહીંયા શું કરીશ? આવું લખીશ. સાહેબ આ તો આવું છપાઈ ગયું, વેલ્યુ ઓફ પેન ઇઝ ₹a. પછી કેમ એવું છપાયું? તો ભાઈ સિસ્ટમને તો ખબર જ ના પડી કે આમાં મેસેજ શું છે અને વેરિયેબલ શું છે. એ નામનો વેરિયેબલ છે એવી એને ખબર કેવી રીતે પડશે? કોક તો એવી નિશાની કરવી પડશે ને કે જેથી બે વચ્ચેનો ડિફરન્સ પડે કે કોણ વેરિયેબલ છે અને કોણ મેસેજ છે. બરાબર. તો એ નિશાની આ રહી. તમે ડોલર કરો તો સિસ્ટમને ખબર પડશે કે એ નામનો વેરિયેબલ છે, એની કિંમત માંગી છે, એ નામના વેરિયેબલની કિંમત માંગવામાં આવી રહી છે. બરાબર. જુઓ હવે જવાબ આવે છે, વેલ્યુ ઓફ પેન ઇઝ ₹50. હા, ફોકસ કરો આની પર. આ ક્વેશ્ચન આન્સર બંને પર ફોકસ કરો. ક્લિયર થાય છે? શું કમાન્ડ લખવાનો તો શું જવાબ આવે? બરાબર. જો તમે આવું લખો તો શું આવે જોઈ લો. અહીંયા આ બે વચ્ચે જોઈ લો અને પછી આ બે વચ્ચે જોઈ લો. બરાબર. ક્લિયર થાય છે? ઓકે. તો સેમ વસ્તુ અહીંયા આપણી પાસે છે કે ભાઈ આટલા બધા સેલ છે મેં જોઈ લીધા, પણ અત્યારે એક્ટિવ સેલ કયો છે એ તો કહો. તો એના માટે મારી પાસે કઈ વસ્તુ છે? ડોલર શેલ. અને આખું કેપિટલ છે, એનો મીનિંગ આ જે છે એ કેવો વેરિયેબલ હશે? એન્વાયરમેન્ટ વેરિયેબલ. કેવો વેરિયેબલ હશે? એન્વાયરમેન્ટ. ચલો તે જોઈએ. અહીંયા લખું છું ડોલર શેલ. કામ તો થઈ ગયું, કામ તો થઈ ગયું, પણ જવાબ જોવા ના મળ્યો. કેમ? વિચારો. કામ તો થયું પણ જવાબ જોવા નથી મળતો. કેમ? કેમ કે એણે એના ને એના દિમાગમાં જવાબ જોઈ લીધો, તમને બતાવ્યો નહીં. કેમ નથી બતાવ્યો? કેમ કે તમે આ કમાન્ડ નથી વાપર્યો. ખ્યાલ આવે છે હું શું બોલું છું? આ કમાન્ડની જોડે તમે લખો તો જ તમને જવાબ જોવા મળે. ઇકો સ્પેસ ડોલર શેલ. આવ્યો જવાબ? ક્લિયર થાય છે? હા, ક્લિયર થાય છે. ઇકો સ્પેસ ડોલર શેલ કરો તો તમને જવાબ જોવા મળે. શું જવાબ છે? કે ભાઈ મારી સિસ્ટમમાં એક્ટિવ સેલ કયો છે? 52. કયો સેલ છે એક્ટિવ? 52. બરાબર. સ્ક્રીન ભરાઈ ગઈ, સ્ક્રીન ભરાઈ ગઈ. લખીશ, લખાશે, કામ થશે. પણ મને તો અહીંયા પહેલી લાઈનથી જે કામ થાય ને એમાં મને થોડું વધારે ક્લિયર થાય છે. તો કયો કમાન્ડ આપવાનો? ક્લિયર. ઓકે. બરાબર. ખ્યાલ આવે છે તમને? અહીં સુધી તમને ખ્યાલ આવે છે? બરાબર. પહેલા 2-3 લેક્ચર થોડું થોડું લઈને કામ ચાલશે, સ્લો મોશનમાં કામ ચાલશે. ધ્યાન આપજો. બરાબર. રિવિઝન કરાવું છું, ધ્યાન આપજો. વિડીયો બંધ ના કરતા.
ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સ બેઝિક કમાન્ડ્સ. હું જે બોલું છું એ દરેક હાઇલાઇટ કરેલી વસ્તુઓ, અંડરલાઇન કરેલી વસ્તુ બોલું છું. ફટાફટ નજર રાખજો. ટર્મિનલ વિન્ડો ઓપન કરવાની રીત. એપ્લિકેશન, એસેસરીઝ, ટર્મિનલ. શોર્ટકટ કંટ્રોલ અલ્ટર ટી. ટર્મિનલ વિન્ડોની અંદર સૌથી પહેલા આવશે યુઝર નેમ, એની પછી આવશે સિસ્ટમ નેમ, અને પછી ટાઇલ્ડ જે છે એ ટાઇલ્ડને શું કહેવાય છે? હોમ ડિરેક્ટરી. હોમ ડિરેક્ટરી કહેવાય છે, તેની સિગ્નેચર છે. અચ્છા, કમાન્ડ જે છે એ શું છે? તો કમાન્ડ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્ય આપણું પાર પાડતું હોય છે. જે આપણું ચોક્કસ કાર્ય પાર પાડતું હોય છે એ વસ્તુ છે. અચ્છા, બીજી વસ્તુ સેલ. સેલ શું છે? તો એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે, કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર પણ કહેવાય. અને સેલ એ એકમાત્ર વસ્તુ છે કે જે કર્નલની સાથે ટોક કરી શકે છે. આગળ વધીએ. લિનક્સની અંદર ફેમસ સેલ કેટલા? તો બોર્ન સેલ, સી શેલ, કોર્ન સેલ, બાશ સેલ. બોર્ન સેલનું શોર્ટ ફોર્મ SH, સી નું શોર્ટ ફોર્મ CSH, કોર્ન નું શોર્ટ ફોર્મ KSH અને બાશનું શોર્ટ ફોર્મ SH. બરાબર. બોર્ન સેલ એ કેવો છે? યુનિક્સનો શરૂઆતનો સેલ, એટલે કે પ્રથમ સેલ. CSH નું નવું વર્ઝન કયું છે? તો ભાઈ TCSH. કોર્ન સેલ કેવી રીતે બનાવવામાં આવેલો છે? તો SH વત્તા CSH આ બંનેને મિક્સ કરીને. અચ્છા, બાશ એ શું છે? બાશ સેલ એ બોર્નની નવી આવૃત્તિ છે. બાશ એ બોર્નની નવી આવૃત્તિ છે. અને અત્યારના સમયમાં બાશને લિનક્સ સિસ્ટમ માટેનો સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણભૂત સેલ ગણાય છે. ક્લિયર? ચલો આગળ વધીએ. કમાન્ડ્સમાં બે કમાન્ડ છે. સિસ્ટમમાં કેટલા સેલ છે એની યાદી એટલે કે લિસ્ટ. તો cat સ્પેસ root etc cells. ફરીથી બોલું છું, cat સ્પેસ root etc cells. બરાબર. પૂર્વ નિર્ધારિત સેલ કયો છે એટલે કે એક્ટિવ સેલ કયો છે? તો એના માટે echo સ્પેસ $shell. echo સ્પેસ $shell. અને આ સેલ કેપિટલ છે, ટોટલ. બરાબર. ટોટલ કેપિટલ એટલે એનો મીનિંગ શું થઈ ગયો? એ એન્વાયરમેન્ટ વેરિયેબલ છે. ઓકે, ક્લિયર? ઓકે મિત્રો, આજનો લેક્ચર અહીં સુધીનો જ છે. વિડીયો 1-2 વખત જોજો અને કમાન્ડ્સ પર તમે જ્યારે કામ કરો તો કેપિટલ સ્મોલનું ખાસ ધ્યાન રાખજો. બીજું, સિજવિન ટર્મિનલને ઇન્સ્ટોલ કરતા સમયે તમારી જોડે જાણકાર વ્યક્તિ હોય તો જ કામ કરજો, જોખમ કોઈ લેતા નહીં. બરાબર. ઓકે, વિડીયોને લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.